નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વાપી મહાનગરપાલિકાએ પર્યાવરણ સુરક્ષા માટે નોંધપાત્ર પગલાઓની શરૂઆત કરી છે। રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વાપીમાં એક ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં પર્યાવરણ સંરક્ષણ માટેની પહેલોની જાહેરાત કરવામાં આવી। વાપી મહાનગરપાલિકાએ પર્યાવરણ સુરક્ષા માટે મહત્વના પગલાં લીધા છે। મનપા કમિશનર યોગેશ ચૌધરીએ જણાવ્યું કે સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ કરવાની શરૂઆત મનપા કચેરીથી જ કરવામાં આવી છે। હવે મનપા કર્મચારીઓ પાણી પીવા માટે સ્ટીલની બોટલનો ઉપયોગ કરશે। આ ઉપરાંત વાપીને હરિયાળી બનાવવા માટે આ વર્ષે 50,000 વૃક્ષો રોપવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે। હજારો સ્થળો, બગીચાઓ અને સોસાયટીઓમાં આ વૃક્ષો રોપાશે। વેલ્સપન કંપનીના સહયોગથી 10,000 કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે, જેથી લોકો પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ઘટાડશે। સાથે જ મંત્રી દેસાઈએ વાપી મનપાના એસટીપી પ્લાન્ટ, ડ્રેનેજ લાઇન અને સ્વચ્છ પાણીના પ્રોજેક્ટની કામગીરીની પ્રશંસા કરી। શરૂઆત અમે અમારા ઓફિસથી કરી છે। અમે અમારા ઓફિસમાં જે જનરલી મીટિંગ્સમાં સિંગલ યુઝ પાણીની બોટલ્સ યુઝ કરતા હતા એ અમે બેન કરી છે અને બધા સ્ટાફ માટે સ્ટીલ બોટલ્સ આજે બધાને આપી છે। આ રીતે અમે બધાની રિક્વેસ્ટ છે કે પોતાની ઇન્ડસ્ટ્રીમાં, કોમર્શિયલ એસ્ટેબ્લિશમેન્ટમાં, સ્કૂલ્સમાં બાળકોને, સ્ટુડન્ટ્સને અને કામ કરતા એમ્પ્લોઈઝને બધા સ્ટીલ બોટલ કે બ્રાસ બોટલ આ પ્રકારની રિયુઝેબલ બોટલ્સ વાપરે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકને બંધ કરે। સર, સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓ પણ બંધ થાય ને લોકોમાં જાગૃતિ આવે એ માટે પણ ઇનિશિયેટિવ લેવામાં આવી છે। સિંગલ યુઝ પ્લાસ્ટિક સૌથી મોટી પ્રોબ્લેમ છે। આપણે ઓફિશિયલી બેન થવા છતાં આપણને ખબર છે કે માર્કેટમાં ખુલ્લેઆમ વેચાય છે। આજે આપણા માધ્યમથી એક બાજુ અમારી બધા પબ્લિકને અપીલ છે કે તમે જઈને માર્કેટમાં ડિમાન્ડ કરો એટલે રિટેલરને મજબૂરીમાં રાખવું પડે। એ નાનો વેપારી હોય એની તકલીફ છે, પણ પેરેલલી જે તમે જઈ પોતાનું બેગ લઈને જાઓ તો પછી એને અમે બીજી બાજુથી ફોર્સ કરી શકીએ, પણ પેરેલલી જેટલા પણ ડિસ્ટ્રીબ્યુટર, સ્ટોકિસ્ટ જે માલ સપ્લાય કરે છે આ બધાને અમારી તરફથી કડક ચેતવણી છે કે હવે વાપી વિસ્તારમાં કામ કરવાનું બંધ કરી દે। જે એવું પણ કોઈને પાસે માહિતી હોય કે ક્યાં એનો સ્ટોકનો ગોડાઉન છે, ક્યાં એ બધા માલ સ્ટોક કરે છે, એ માહિતી જે કોર્પોરેશનમાં આપે તો અમે એને રેડ કરીને એને બંધ પણ કરાવીશું અને એનું જે નાણાકીય નુકસાન થાય એની સંપૂર્ણ જવાબદારી એની પોતાની રહેશે, કારણ કે વર્ષોથી બધાને પહેલાં રિક્વેસ્ટની ફોર્મમાં કરવામાં આવ્યું હતું ને હવે સરકારના ઓફિશિયલ નોટિફિકેશન્સ છે કે સર્ટેન માઇક્રોનથી નીચેના સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર બેન છે। અત્યારે પણ કોઈ એવું વેચાણ કરે તો એ પણ પ્રતિબંધિત છે। કોઈ પાસે એવી માહિતી હોય તો અમારા ધ્યાન પર પણ લાવે, અમારી ટીમ પોતાની રીતે પ્રયાસ કરશે, પણ બધાનો સહયોગ મળે એમાં। પણ બીજી બાજુ બધા પબ્લિકને રિક્વેસ્ટ છે કે તમે જાતે પોતાનો બેગ લઈને જાઓ તો જે નાના રિટેલર હોય, નાના વેપારી હોય, એના ઉપર પ્રેશર હોય કે નહીં રાખે તો પછી એનો માલ નહીં વેચાય। એટલે તમે એક બાજુથી ડિમાન્ડ નહીં કરો ને બીજી બાજુથી આપણે સપ્લાયને કંટ્રોલ કરીએ તો આપણે પ્લાસ્ટિક પોલ્યુશનને બંધ કરી શકાય। વૃક્ષારોપણ માટે શું આયોજન કર્યું છે? વૃક્ષારોપણમાં મારું મોટો પ્રયાસ છે। અમે ટાર્ગેટ રાખીએ છીએ કે આ વર્ષે 50,000 રોપા લગાવીએ, પણ જેટલી ખુલ્લી જગ્યાઓ મળશે, ઉદ્યાન છે, કોર્પોરેશનની પોતાની માલિકીની જગ્યાઓ છે, આ બધામાં તો અમે લગાવીશું જ, પણ કોઈ પણ સોસાયટીના ઓપન પ્લોટમાં લગાવવા માટે પણ રોપા જોઈએ તો અમારા ઓફિસનો સંપર્ક અમે સામેથી ત્યાં જઈને રોપા ડિસ્ટ્રીબ્યુટ કરાવીશું અને જે સોસાયટીઝ છે, ઇન્ડિવિજ્યુઅલ વિસ્તાર છે, આ બધામાં પણ રોપાનું વિતરણ પણ કરાવીશું। સર, આ 2 ગાર્ડન જે તમે અત્યારે આપવામાં આવ્યા છે મેરીનને, તે પહેલાં પણ કેટલા કરોડોના ખર્ચે બનાવેલા અને ખંડેર થઈ ગયા, તો હવે એના માટે શું આયોજન છે? એ વાત સાચી છે। નગરપાલિકાના સમયે આપણા 2 લેક સારા ડેવલપ થયા હતા, પણ એમાં ઓપરેશન મેન્ટેનન્સ કોસ્ટ ઘણી બધી વધારે હોય છે અને અત્યારે આપણા ગુજરાતમાં જે અમે અમદાવાદ, સુરત, વડોદરામાં પણ જોયું છે, એ બહુ સારી ઇન્ડસ્ટ્રીઝ એક સારા અભિગમથી એનો ઓપરેશન મેન્ટેનન્સ સાચવી લે છે। આ જ રીતે વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પણ મેરિલ કંપની આ બંને ગાર્ડનને O&M એનો લેવાનો ખાતરી આપી છે, એના સાથે ઓફિશિયલ MOU થઈ ગયા છે, એનું રીડિઝાઇન પણ થઈ ગયું છે। અમદાવાદ બેસ્ડ એક બહુ સારી ફર્મ છે જે અમદાવાદમાં, બોમ્બેમાં, સુરતમાં ગાર્ડન્સ ડેવલપ કર્યા છે, એ જ રીતે એને રીડેવલપ કરવામાં આવશે અને એના પછી એનો O&M પણ એ સાચવશે, તો પછી એને ખરાબ નહીં થાય એવું કાળજી રાખવામાં આવશે। આજે વિશ્વ પર્યાવરણ દિવસે સમગ્ર દેશવાસીઓને ખાસ શુભેચ્છા આપું છું અને આપણે સૌ વિશ્વના પર્યાવરણમાં અને ભારતના પર્યાવરણ જાળવણી માટે કટિબદ્ધ થઈએ અને એમાં જે કંઈ પણ પ્રયત્નો કરવામાં આવે એમાં આપણે ભાગીદાર બનીએ। જે રીતે વિશ્વ ક્લાઇમેટ ચેન્જના અસહ્ય વેદનાથી પીડાઈ રહ્યું છે, ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ સૌ પ્રથમવાર ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ શરૂ કર્યું, સાથે સાથે સોલાર પોલિસી બનાવી અને સમગ્ર વિશ્વને ઝીરો કાર્બન 2070 સુધીમાં કરવાનું
આહવાન કર્યું અને એના ભાગરૂપે 2030માં આપણો દેશ 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી એટલે કે પવન ઉર્જા, સોલાર ઉર્જા, હાઇડ્રો ઉર્જા સાથે સમગ્ર વિશ્વમાં સૌથી મોટો પગલું લઈને આગળ વધી રહ્યું છે. ત્યારે આપણે સૌ એમણે આપણને મિશન લાઈફ એટલે કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં દરેકે દરેક જીવનના તબક્કે સવારથી ઉઠીને સાંજ સુધીમાં આપણા જીવનમાં જેટલી પણ આપણે ક્રિયા કરીએ એમાં પર્યાવરણનું ધ્યાન રાખીએ. એમાં ખોરાકથી લઈને એનો ઉપયોગથી લઈને જે કંઈ પણ કચરો થાય એ કચરાનો પણ નિકાલ કેવી રીતે કરીએ એ બતાવવામાં આવ્યું છે. એટલે આપણે સૌ આ બધા પ્રયત્નોમાં જોડાઈશું તો સમગ્ર વિશ્વમાં ભારત પર્યાવરણની જાળવણી માટે સૌથી અગ્રેસર રહેશે અને સાથે સાથે આપણે ક્લાઇમેટ ચેન્જમાંથી રાહત મેળવી શકીશું. સર, રાજ્યની અંદરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે, કઈ રીતના તંત્રનું ચૂંટણી તો ચૂંટણી પંચ કરે જ છે. હવે લોકસભાની ચૂંટણી થાય છે, રાજ્ય વિધાનસભાની થાય છે, તો ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ચૂંટણી પંચાયત સમરસની રીતે થતી હોય તો એ સારામાં સારું છે અને એના લીધે ગામમાં સંવાદિતા વધે છે અને ગામનો સરહદીથી વિકાસ થઈ શકે અને એના માટે દરેક નાગરિકોએ પ્રયત્ન કરવા જોઈએ.